નમસ્કાર, આજે ગુજરાત સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। ઉત્તર પ્રદેશના બાગપતમાં 5 વાગ્યા સુધીમાં 60% મતદાન, ગાઝિયાબાદમાં 53% મતદાન પૂર્ણ થયું છે, તો ગૌતમ બુદ્ધ નગરમાં 57% જેટલું મતદાન થયું છે, તો બિહારમાં 4 વાગ્યા સુધીમાં 47% મતદાન થયું છે, તો બિહારમાં 5 વાગ્યા સુધીમાં 50.26% મતદાન થયું છે, તો બિહારમાં 5 વાગ્યા સુધીમાં 50.26% મતદાન, કેરાલાના 5 વાગ્યા સુધીમાં 60% મતદાન થયું છે, તો સહારનપુરમાં 60% મતદાન, જ્યારે મેરઠમાં 59% મતદાન થયું છે, તો મુઝફ્ફરનગરમાં 62% મતદાન થયું છે, તો આંધ્રપ્રદેશ, અસમ, અરુણાચલ પ્રદેશ અને બિહારમાં મતદાન પૂર્ણ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુરમાં, મેઘાલય, મિઝોરમ, ઓડિશા, નાગાલેન્ડમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। જણાવી દઈએ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં પણ, સાથે જ ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબારમાં પણ મતદાન યોજાયું હતું। તો જણાવી દઈએ, બિહારમાં 53% મતદાન નોંધાયું છે। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે। જી રાજેન્દ્ર, લોકસભાની પ્રથમ તબક્કાનું આ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। આખરે 91 બેઠકો પરનું આ પ્રથમ તબક્કાનું મતદાન હતું। કેટલું મતદાન નોંધાયું છે? જી, ચોક્કસથી વાત કરીએ તો આજે ફેઝ 1 નું લોકસભાનું મતદાન હતું, જેમાં 20 રાજ્યોના કુલ 91 બેઠકો ઉપર આજે મતદાન થયું છે। મહત્વની વાત કરીએ તો જે મતદાનના જે આંકડા સામે આવી રહ્યા છે, તેમાં એવરેજ 60%ની આસપાસ તમામ સીટો ઉપર મતદાન થયું છે, જેમાં સૌથી વધુ ત્રિપુરામાં 78% જેટલું મતદાન થયું છે, મણિપુરમાં પણ 67% જેટલું જે મતદાન થયું છે, એટલે કે આ બે જે રાજ્યો છે જ્યાં સૌથી વધુ મતદાન થયું છે। પરંતુ એવરેજ મતદાનની વાત કરીએ તો જ્યાં સ્થાનિક પક્ષો લોકસભા લડી રહ્યા છે, ત્યાં સૌથી વધુ મતદાન થયું છે। બીજી મહત્વની વાત છે કે 2014 કરતા આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે। એની અનેક કારણો પણ સામે આવે છે, કારણ કે એક તો ગરમીનું એક મોટું કારણ પણ છે। બીજી મહત્વની વાત કરીએ તો જે 91 બેઠકો ઉપર જે મતદાન થયું છે, જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશ એક મહત્વના જે રાજ્યો છે, એ મહત્વનું જે મતદાન થયું છે, ત્યાં 60% એવરેજ આસપાસ જે મતદાન થયું છે। કુલ 91 બેઠકો ઉપરનું જે આ મતદાન હતું, જેમાં સાંજ સુધીમાં જે આંકડા સામે આવી રહ્યા છે, જેમાં એવરેજ 60% જેટલું મતદાન થયું છે। આ જે મતદાનમાં જે ઘટાડો થયો છે, એ પરિણામો નક્કી કરશે કે કઈ પાર્ટીને એનું મોટું નુકસાન થવાનું છે, પરંતુ પ્રયત્નો એવા હતા કે સૌથી વધુ મતદાન થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક સરકારોની જે નારાજગીના કારણે કેટલાક વાર મતદાન ઓછું થતું હોય છે, એ પ્રકારની માહિતી પણ જોવા મળતી હોય છે। એટલે કે એવરેજ 60%ની આસપાસ મતદાન કહી શકાય એટલું મતદાન થયું છે, અને જે સૌથી વધુ જે મતદાન છે એ ખાસ કરીને જે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં જોવા મળી રહ્યું છે। જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। જણાવી દઈએ, બિજનોરમાં 67% મતદાન નોંધાયું છે, બાગપતમાં 66%, મણિપુરમાં 78.20%, અસમમાં 63%, મિઝોરમમાં 60.82%, તો ત્રિપુરામાં 81%, ગાઝિયાબાદમાં 60% મતદાન નોંધાયું છે, સિક્કિમમાં 75% મતદાન નોંધાયું છે। તો ગુજરાતમાં ખેડૂતોને પૂરતો પાક વીમો ન મળવા મામલે કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું, અને બાદમાં રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। જો કે આ ખેડૂતોની રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચે તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। આ રેલીમાં પડધરી અને મોરબીના માળિયા મિયાણાના ખેડૂતો રેલીમાં જોડાયા હતા। જો કે હવે ખેડૂતોની અને આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી। તો પાક વીમો ન મળવાને મુદ્દે આજે રાજકોટ જિલ્લામાં ખેડૂતો દ્વારા રેલી કરવામાં આવી હતી, ત્યારે ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। જણાવી દઈએ, કિસાન સંઘ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી। પાક વીમો મુદ્દે ખેડૂતોની આ રેલી, મોટી સંખ્યામાં સવારે ખેડૂતો રાજકોટ ખાતે એકઠા થયા હતા અને આ રેલી કાઢી હતી। જો કે હવે ખેડૂતોની અને આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે।
પરમિશન માટે જે તે સંગઠને અરજી કરેલી, પણ ચૂંટણીના સંજોગો હોવાને કારણે, આચારસંહિતા હોવાને કારણે એમને કદાચ પરમિશન મળી નથી. એના સંદર્ભમાં અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. આગેવાનો સાથે વાતચીત પણ થઈ છે અને આખો કાર્યક્રમ શાંતિથી પૂરો થઈ જશે. સાહેબ, પડોતરીમાં જે રીતના રેલી હતી, મંજૂરી નથી આપી ને કિસાનો દ્વારા જે કહી શકાય વિરોધ રોડ ઉપર ઉતરી આવ્યા તો એને લઈને ખાસ કઈ પ્રકારની તકલીફ? નહીં, અહીંયા એવું શક્યતાઓ નથી. અમે આગેવાનો સાથે વાતચીત કરી છે, પણ છતાંય કંઈ પણ પરિસ્થિતિ હોય તો પોલીસ પહોંચી વળવા માટે સક્ષમ છે. અહીંયા પૂરતો બંદોબસ્ત છે, પણ બીજી કોઈ એમાં ઘર્ષણ થાય એવી શક્યતાઓ નહીવત છે. પાક વીમા મુદ્દે આવી ગયા છે, આવેદન પત્ર કલેક્ટરને આપવાના છે. અમને મોટો અન્યાય થયો છે. જો આટલું પ્રીમિયમ ઉઘરાવવા છતાં છેલ્લા 3 સાલ થયા અમારો મોટો અન્યાય થયો છે. આવું પ્રીમિયમ ઉઘરાવવાની આપણા વડાપ્રધાનને આખો દેશ આવરી લેવાની કોઈ જરૂર નથી. અમે 25 વર્ષથી આ ધિરાણ, પાક ધિરાણ મેળવતા ત્યારે અમને 50%, 40%, 60% મળી જતું. તો રાજકોટમાં પાક વીમાની માંગને લઈને વિરોધ પર ઉતરેલા ખેડૂતો મામલે રાજકારણ શરૂ થયું છે. પાક વીમાને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા. તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. તો સાથે જ ભાજપે દાવો કર્યો કે સરકાર ખેડૂતોની સાથે જ છે અને પાક વીમામાં અન્યાય કરનાર કંપની સામે કડક પગલાં લેવાની ખાતરી આપી. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકારને ખેડૂત વિરોધી સરકાર ગણાવી. તો ભાજપ ખેડૂતો પર અત્યાચાર ગુજારતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. ખેડૂતની સાથે અમે પડખે છીએ, ખેડૂતની સંવેદનાની સાથે છે. એમએસપી દ્વારા 2022 સુધીમાં એમને ડબલ ભાવ મળે એના માટેનું સરકારનો પ્રામાણિક પ્રયત્ન છે અને ખેડૂતો તો સમજે છે. ક્યાંય પાક વીમાના સંદર્ભમાં ક્યાંય જો અન્યાય થયો હશે તો આ સરકાર વીમા કંપનીઓને પણ કડક રીતે એની પાસે કામ લેશે. ખેડૂતો જ્યારે આજે રાજકોટમાં સરકારને રજૂઆત કરવા ગયા ત્યારે એમને રજૂઆત કરવાની મંજૂરી ના આપવામાં આવે, કોઈ આતંકવાદીઓ આવ્યા હોય એ રીતે પોલીસનો કાફલો ખડકવામાં આવે, ત્યારે ખેડૂત પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. એવા સંજોગોમાં આજે ખેડૂતોએ ઈચ્છા મૃત્યુ માટેની જે વાત કરી, હું માનું છું કે આખા દેશમાં ખેડૂત વિરોધી જે ભાજપ સરકાર છે અને આવું અત્યાચારી ગુજરાત મોડલ ભાજપ જે રજૂ કરી રહ્યું છે એ ખેડૂતો માટે દુઃખદ છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રાઇવેટ ચોપરથી ત્રિપુરાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. તો અમિત શાહ અમદાવાદની મુલાકાતે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે. તો અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. તો પ્રાઇવેટ ચોપરથી ત્રિપુરાથી સીધા જ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતર્યા છે. તો મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે છે. જણાવી દઈએ, લોકસભા ઇલેક્શન અને તેને જ લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26 ગુજરાતની લોકસભાની બેઠકોને કેવી રીતે અંકે કરવી, આ બેઠકોને કેવી રીતે મજબૂત પરિસ્થિતિમાં લઈ જવી, તેના તમામ પ્રયત્ન અત્યારે ભાજપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે. પ્રાઇવેટ ચોપરથી ત્રિપુરાથી સીધા તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. તો અત્યારે તેઓ તેમના આગળના નિયત સ્થાન ઉપર પહોંચી રહ્યા છે. તો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી ફોનલાઈન પર. જી ગૌતમ, અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. આ પહેલા પણ તેઓ રેલી અમદાવાદમાં યોજી હતી. લોકસભા ઇલેક્શન કેવી રીતે 26 બેઠકોને અંકે કરી શકાય, તેને મજબૂત સ્થિતિમાં લાવી શકાય, તેના તમામ પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત કેટલી સૂચક? ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો અમિત શાહ છે તે 1 દિવસની મુલાકાતે અમદાવાદ આવ્યા છે અને કહી શકાય કે તેઓ લોકસભાના જે ગાંધીનગરના ઉમેદવાર છે એટલે ઉમેદવારના નાતે આવન જાવન તો ચાલુ રહેશે. ત્યારે કહી શકાય કે આજે તેઓ જે ત્રિપુરાની એમની સભા હતી અગરતલામાં, તે સભા પૂરી કરીને પ્રાઇવેટ ચોપરથી તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટથી તેમની સાથે રામલાલ જે પ્રદેશ જે મહામંત્રી છે તેઓ પણ જોડાયા છે, તેમની સાથે આવે છે. આજની રાત સુધી તેઓ અહીંયા રોકાવાના છે અને
આવતીકાલે 10 વાગ્યા તેઓ ફરી દિલ્હી જવા રવાના થવાના છે। ત્યારે આ જે બેઠક છે તેને લઈ અને કહી શકાય કે કેટલાક સંગઠનોને સાથે છે તેઓ બેઠક પણ કરશે અને જે લોકસભાની જે 26 સીટોને લઈ અને જે પોતાનું કહી શકાય કે જે રિવ્યુ પણ મેળવશે। સાથે સાથે જે રામલાલજી અહીંયા આવ્યા છે એમની સાથે તેઓ પણ આવતીકાલે સવારથી લઈ અને કેટલીક બેઠકો છે તે બેઠકોનો દોર પણ કરશે અને બેઠકોમાં જે પ્રદેશના જે હોદ્દેદારો છે તે પણ હાજરી આપશે અને 26 લોકસભાની સીટનો જે છે તે રિવ્યુ પણ મેળવશે। એટલે કહી શકાય કે જે આજનું જે આગમન છે તે સૂચક ગણવામાં આવી રહ્યું છે। ત્યારે એ પણ એક વાત છે કે આજે જે પ્રથમ તબક્કાનું જે મતદાન છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે તેને લઈ અને કેટલા ટકા જે મતદાન થયું છે મતદાનનો પણ તેઓ રિવ્યુ મેળવશે અને મતદાનને લઈ અને જે કોઈ પણ પ્રકારની જે ખામી ના રહી જાય તે પ્રકારની વાત છે તે પણ કાર્યકર્તાઓની સાથે રહેશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અમદાવાદ ખાતે અમિત શાહ પહોંચી ચૂક્યા છે। પ્રાઇવેટ ચોપરથી ત્રિપુરાથી સીધા તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે। જણાવી દઈએ, ત્રિપુરાના અગરતલામાં એક જાહેર સભાને તેમણે સંબોધિત કરી હતી। આજે જ લોકસભાની પ્રથમ તબક્કાનું ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાતની આ મુલાકાત કેટલી સૂચક રહેશે તે તો સમય જ બતાવશે। તો ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસના આક્ષેપ પર મોહન કુંડારિયાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે ખેડૂતોનો સહારો લીધો છે। કેટલાય ખેડૂતોને રૂપિયા ચૂકવાયા છે અને આગામી સમયમાં અન્ય ખેડૂતોને પણ રૂપિયા ચૂકવાશે। સાથે જ કહ્યું કે જે ગામને વીમો નથી મળ્યો તે અંગે તપાસ ચાલુ છે। ખરા અર્થમાં આ કોંગ્રેસના મિત્રોને ખબર પણ નથી કે પડધરી તાલુકામાં 9,50,00,000 રૂપિયા વીમો મંજૂર પણ થયો છે। એમાં 5,008 ખેડૂતોને આવરી લેવામાં આવેલા છે। પૈસા પણ રિલીઝ થઈ ગયેલા છે અને બેંકના માધ્યમથી આજે કે કાલ પૈસા ચૂકવાઈ જવાના છે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૃષિ સન્માન યોજના જે છે એના માધ્યમથી દર વર્ષે 6,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે। આ ભારતીય ઇતિહાસમાં પહેલીવાર નિર્ણય થયો છે અને દર વર્ષે આ 5 વર્ષ સુધી આ નિધિ આપવામાં આવશે। તો રાજકોટમાં ખેડૂતોના આંદોલનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ મેયરના બંગલે પત્રકાર પરિષદ કરતા વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના ઉમેદવાર લલિત કથ્થરાએ ચૂંટણી પંચ સમક્ષ મોહન કુંડારિયા સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે। તો લલિત કથ્થરાનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા વારંવાર કાયદાનો ભંગ કરવામાં આવે છે। તો ખેડૂતોના આંદોલન મુદ્દે કથ્થરાએ જણાવ્યું હતું કે ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પ્રેરિત આંદોલન કહેવું એ અયોગ્ય છે। ખેડૂતોને ભાજપ સરકારમાં ખૂબ જ અન્યાય થયો છે। મેયર બંગલાનો ઉપયોગ પ્રેસ કોન્ફરન્સ માટે ન કરી શકાય એ આચાર સંહિતામાં મોહનભાઈ 22 વર્ષથી જાહેર જીવનમાં છે અને ભારતીય જનતા પાર્ટીને ખબર હોવી જોઈએ કે સરકારી આવાસનો ઉપયોગ કોઈ પણ ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કે મીટિંગો માટે નથી કરી શકાતો। તમે કોઈને રજૂઆત કરવાના છો? 100% મેં કલેક્ટરને અત્યારે પણ કમ્પ્લેન્ટ કરી દીધી છે। કલેક્ટરે પણ એવું કીધું કે એ ખરેખર આચારસંહિતાનો ભંગ છે। જુઓ, મોહનભાઈ કુંડારિયા સાહેબ 22 વર્ષથી પડધરી ટંકારાના ધારાસભ્ય હતા। ખેડૂતોના પાક વીમાની બાબતમાં 2014નો મોરબી જિલ્લાનો 4% વીમો મળ્યો છે। એ આજે પણ કોર્ટમાં કેસ ચાલે છે। મોહનભાઈ કુંડારિયાએ એવું કીધું કે આ કોંગ્રેસ પ્રેરિત છે કે મોહનભાઈ કુંડારિયા સાહેબ, કેશુભાઈ સૌદાસભાઈ પટેલ, કેશુબાપા શું કોંગ્રેસના હતા? અરવિંદભાઈ મણિયાર શું કોંગ્રેસના હતા? ચિમનભાઈ શુક્લ શું કોંગ્રેસના હતા? તો તમને શરમ આવવી જોઈએ કે 22 વર્ષથી તમે જાહેર જીવનમાં છો। ભારતીય કિસાન સંઘ એ ભાજપનું અંગ છે। ભારતીય કિસાન સંઘના લેટર પેડ ઉપર આ આવેદનપત્ર કલેક્ટરને દેવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘના નેતાઓની નિમણૂક, ભારતીય કિસાન સંઘના નેતાઓની નિમણૂક તમે કરો છો। તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક। ભંગની ફરિયાદનો કેસ હવે છેક મહારાષ્ટ્ર પહોંચ્યો છે। ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદને મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી છે।
તો મહારાષ્ટ્રના લાતુરનો કિસ્સો હોવાથી મહારાષ્ટ્ર ચૂંટણી અધિકારીને ફરિયાદ ટ્રાન્સફર કરાઈ છે. મહત્વનું છે કે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ફર્સ્ટ વોટરને લઈને પીએમ મોદી સામે ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદ મુજબ પીએમ મોદીએ કરેલી અપીલમાં સેનાના જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ એર સ્ટ્રાઇક, પુલવામા હુમલો અને સેનાનો ઉલ્લેખ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તો અર્જુન મોઢવાડિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદને મામલે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા છે. તો ડીસામાં રેલી દરમિયાન અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યા હોવાની ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તો બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારીએ આ સમગ્ર મામલે ઇન્કવાયરી કરશે. પૂછપરછ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીને રિપોર્ટ આપવાના આદેશ કરવામાં આવ્યા છે. તો આવતીકાલ સુધીમાં તપાસ અહેવાલ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. અર્જુન મોઢવાડિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, આચારસંહિતા ભંગની ફરિયાદનો આ મામલો. અર્જુન મોઢવાડિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. જણાવી દઈએ, ડીસામાં એક રેલી દરમિયાન અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અર્જુન મોઢવાડિયા ઉપર. તો વડોદરામાં મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતાની ફરિયાદના મામલે વડોદરા ચૂંટણી અધિકારીએ મધુ શ્રીવાસ્તવને સૂચન કર્યું છે. તેમજ ફરીથી વિવાદિત શબ્દ પ્રયોગ નહીં કરવા માટે તાકીદ કરવામાં આવી છે. વડોદરા ચૂંટણી અધિકારીએ મધુ શ્રીવાસ્તવને સૂચન કર્યું છે. તો ફરીથી વિવાદિત શબ્દ પ્રયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે. જણાવી દઈએ, વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોઈને કોઈ વાતે હંમેશા વિવાદમાં રહેતા હોય છે. ત્યારે વડોદરા ચૂંટણી અધિકારીએ મધુ શ્રીવાસ્તવને સૂચન કર્યું છે. ફરીથી વિવાદિત નિવેદન ન આપવા તાકીદ કરી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી થશે. વડોદરામાં હાજર રહેલા ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુરે કહ્યું કે મધુ શ્રીવાસ્તવની ધમકીભરી વાણી અંગે ભાજપ હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે અને ટૂંક સમયમાં જ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરાશે. સાથોસાથ ઓમ માથુરે ભાજપના દરેક નેતાને ભાષાની સંયમતા જાળવવા અપીલ કરી છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ મધુ શ્રીવાસ્તવે જાહેર સભામાં રોફ જમાવતા લોકોને ભાજપને મત આપવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ભાજપને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાનું પણ કહ્યું હતું. संयम रखे, लेकिन दुर्भाग्य है कि इस देश में शुरुआत जिस प्रकार से जो अपने आप को प्रधानमंत्री बनने का सपना देख रहा है, वो जिस प्रकार से नारे लगवा रहा है, वो ये दुर्भाग्यपूर्ण है. लेकिन मैं फिर भी कहूंगा कि हमारी पार्टी का भी कोई नेता अगर बोलता है तो नहीं बोलना चाहिए. તો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે દિયોદરના કોથરવાડા ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જાહેર જંગી સભા યોજી ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે મત માંગ્યા હતા. તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા સમાજની અવગણના થઈ રહી હોવાની વાત કરી હતી. તો મળતી માહિતી મુજબ અલ્પેશ 2017માં સારો હતો અને આજે 2019માં ખરાબ બની ગયો, એમ કહીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જોકે અલ્પેશ ઠાકોર ભાજપ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો નહોતો. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી છે. આ લડાઈ એક એવી લડાઈ છે કે જ્યાં છેતરાયા હોય, જ્યાં વિશ્વાસઘાત થયો અને જ્યાં અધિકારો ના આપવાના હોય, એટલે બંને બાજુની લડાઈ છે. જ્યાં ગરીબ લોકોને ઉમેદવારી કરવા જાય તેવું પૂછવામાં આવે કે તમારી આર્થિક સક્ષમતા કેટલી છે. જ્યાં પછાત સમાજનો ઉમેદવાર જાય તો એને પૂછવામાં આવે કે તમારી જોડે તમારી કોમ્યુનિટી છે કે નહીં. એવા લોકો સામેની આ લડાઈ છે. ખૂબ મોટા કારણો છે, એટલે એ બધા કારણોમાં નહીં પડવું, પણ જે લોકોએ સેના અને સમાજ થકી વિજયી બન્યા છે, આજે એમને સેના અને સમાજ સારો નથી લાગતો, પોતાની રાજનીતિ સારી લાગે છે, એવા લોકોને કહેવા માંગુ છું કે એકવાર સમાજને સેનાને છેતરી જાઓ, બીજી વાર નહીં છેતરી શકો. કોઈ જગ્યાએ હું પ્રચાર કરવા બનાસકાંઠા અને ઊંઝા સિવાય નથી જવાનું, પરંતુ મારા લોકોને એટલું ચોક્કસ કહ્યું છે મેં કે જે વિશ્વાસઘાત થયો છે એનું પરિણામ અને એનો બદલો 100% લેવો જોઈએ.
તો અલ્પેશના રાજીનામા મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે, ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેને અલ્પેશ પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને દાવો કર્યો કે અલ્પેશના જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. સાથે જ કહ્યું કે અત્યાર સુધીમાં કોંગ્રેસે અલ્પેશને ઘણું આપ્યું છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પરબત પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અલ્પેશનું રાજીનામું એ ભાજપને સમર્થન હોવાનો દાવો કર્યો. કોંગ્રેસે ઠાકોર સમાજને બનાસકાંઠામાં આપવામાં કઈ બાકી રાખ્યું નથી અને પોતપોતાના અંગત કયા કારણોસર કર્યું હોય એ આવનાર સમયની અંદર મતદારો બધું જ સમજે છે અને સમજી વિચારીને નિર્ણય લેશે. એમના મોવડી મંડળના જે કઈ આગેવાનો હોય કે એમને કઈ બાબતના એમને એવું લખ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસઘાત તો એમને કઈ બાબતનો વિશ્વાસઘાત થયો છે કાં તો એમની કરવા વાળાને ખબર હોય અથવા તો અલ્પેશભાઈને કયા મુદ્દા ઉપર સંતોષ નથી થયો એ એમને બેને ખબર હોય. અને કેટલાય કોંગ્રેસના મિત્રો ક્યાંય કોંગ્રેસમાં તાલુકા પંચાયતના સભ્ય હોય, હમણાં જેમ બાદરસિંહ અમારા જિલ્લા પંચાયતના જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હતા, જાગીરદાર સમાજના આગેવાન જિલ્લા ભાજપના પ્રમુખ હતા અને છતાં મિત્રો એમની ટીમ સાથે એ પણ ભાજપમાં જોડાણા. અત્યારે અમારી જિલ્લા પંચાયત અહીં જ અમારા બાદરસિંહ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એમના સામે લડેલા ભાઈ ખેંગારભાઈ, અમારો તાલુકા કોંગ્રેસનો મહામંત્રીની પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા કેટલાય કાર્યકરો સાથે તમામ જગ્યાએથી અને જે મારી ઝેરડાની બેઠકમાં પણ જાગીરદાર સમાજના અમારા બધા જ આગેવાનો જે પણ તાલુકાનો કોંગ્રેસનો ડેલિગેટ હોય આવા બધા જ લોકો જે મિત્રો સમર્થન આપે છે એટલે મને લાગે છે કે કોંગ્રેસ કંઈ છે જ નહીં, કોંગ્રેસ પૂરી થઈ ચૂકી છે. આવા વિશ્વાસ સાથે લોકો અમારા સાથે સમર્થન આપે. મિત્રો જ્યારે એ લોકો રાજીનામું આપીને આપણા સાથે જોડાય છે એ જ એમનું સમર્થન છે. અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનો હવાલો આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના ભાગલા પડી ગયા છે. રાધનપુરમાં જ અલ્પેશની ઠાકોર સેનામાં ભાગલા જોવા મળી રહ્યા છે. તો ઠાકોર સેનાના નેતા ગોવિંદ ઠાકોરે જગદીશ ઠાકોરને સમર્થન જાહેર કર્યું છે. તો જગદીશ ઠાકોરની જાહેર સભામાં ગોવિંદજી ઠાકોરે જણાવ્યું કે અમે જગદીશ ઠાકોરને 1.5 લાખ મતોથી જીતાડીશું. અમે જગદીશ ઠાકોરને જીતાડવા સમર્થકોને કામે લાગવા આવાહન કર્યું છે. તો સમાચારમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.